બધા વિસ્તાર પાસે ફોન છે અને બધે પાસે ફોન અને નાખું કે ચલાવવાનો લાવો તો ફોન 58,512 પીછીઓ લાવ્યો તો એથી સફરજન એમથી કહેવાય હા આઈફોન લાવો હે માર કાકુ એક તો મરી ગયો તો સારું હતું અમે લઈ તો ફોન આવતું નહીં ને અમે કોઈ પાકતું છે એની શેતરમાં અમે ગરીબને ગરીબ જ રહ્યું મારે તો કોઈ એવીને શોખ કરવાના જ નહીં 12માં 90% લાયા તો કોઈ બાપને પડી નહીં બોલે ખાલી 12માં 90% લાયા તો એને તો આઈફોન લઈ આવ્યો અડધું સફરજન એઠું સફરજન લઈ આવ્યું તો ના મને તો કોઈ લઈ જ નહીં આવ્યું બાપ જ એવો ફૂટેલો મળ્યો છે ને તો મજા જ નહીં આવતી હવે કાકો અત્યારે ચિત્રમ જાય છે થોડી વાર રહીને ઘરે આવીને કાકાને તો એવું કહેવું ને કે કાકા મારે આઈફોન જોવે મારે બધું કોઈ લેવા જવાની બધું તમારું પર કાકો પછી ના પાડે તો ઘર છોડીને જતું રહેવું છું એવું જ કરું કાકો હવે આવે ને એટલે ઘરે બેહું થોડી વાર પછી કાકા ભાઈ જો હવે કોમ પટાઈને આવ્યા મગફળીનું ખૂણા ઉખાડ્યા કાલ ટ્રેક્ટર બોલાવીને મગફળી ઉખડાવવા છોકરા તો છે આ બેઠો હોય લેબડે ઓય કોણ છે ઓય બોલો શું કહો હતું કાલે ટ્રેક્ટર આવે છે એટલે આ ટ્રેક્ટર આવું તો આવે ના આવું તો કજી ના આવે મારે કેટલા ટકા પણ મગફળી કઢાન છે આ ખૂણા ઉખાડીને આવ્યો હું મગફળી કઢાવ ને કે ચોક જો મારો ચોક જઈને તમે એટલે પણ આગળ વરસાદ આવે બધું બગાડ છે તમે તો દગેબાજ છે ને દગેબાજ જ રહો શેના ધકે બાદ તમે શું કીધું તું કે 8માં તું 8માં છે 12માં તું વધારે ટકા લાવશે હું તને ફોન નહીં આવ્યું મગફળી પાકવા છે પછી લઈ આનું મગફળી મારે પાકે ના પાકે કજી ના પાકે મારે કેટલા ટકા ચાલ કઢાઈને લઈ આનું ફેર મારે ફોન તરત ને તરત જ જુએ તરત તમારે બાબો મારે કોઈ ના જોવાનું તમારે મગફળી કઢાવો ને કે કજીમાં જ કઢાવો તો મારે તો ફોન જોવે તરત જ તરત તો ના મેળ પડે તારે છે નો નામ બિલ પડે હું તો ઘર છોડીને જતો રહ્યો પાઉં જાતો રે પણ તરત ફોન નહીં મળે સારું હેડો તારી છોકરા પાછો આય નથી આવું તમારે રહેતો પાછો આય શું કામ છે કો હવે તને લઈ આનું હોજે ફોન ના હવે તો કાકા પ્યાસી તમે આવી નામ કરતા હોય તો શું મજા આવે હવે લઈ જાનું પણ કેમ નહીં તો હાલવો જ પડશે ને બધે મારા દોસ્તાર છે બધે ભાઈ ફોન છે ને ઓલા છે સગલા કે એકલા પાયા તો એની પાસે ચિયો છે એઠું એપલ એટલે આઈફોન વડી કેવો આઈફોન આવે એક મસ્ત 58,000 નો ફોન આવે કોઈ વધારે નહીં 58,000 તો આપણે હીરો જ લાવવો 58,000 નો એવો જ નહીં હારો જોતો થાય લઈ આનું 10,000 નો નહીં આપણે તો આઈફોન તો નહીં પણ 40,000 ઉપર લઈ આલો પડશે ફોન મગફળી પાકવા છે પછી લઈ આવ ના તરત ને તરત અત્યારે ના કીધું ને કે ઘેર જઈને જતો રહ્યો પાવ ના ઘર છોડીને નહીં જાવ તો તમે મને ફોન લઈ આલો હું બપોરે જો મારે બપોરે ફોન જોવે પોજે લઈ આનું મારે બપોરે પૈસાનું સેટિંગ કર્યું ને ગમે એનેથી લાવો તો પૈસા અને મારું બપોરે ફોન જોવે હું આવું જો એટલે ઘણા બહાર નહીં દેખું મગફળી કઢાવી છે ને પૈસા તો એટલા આવે વ્યાજ એટલે છોકરાને ફોન લઈ આવવો પછી ઘર છોડીને જતા રહે ફોન એકલો છું બોલું બહેરું તો એનું કોઈ રહેતું ના હોય સારું છે ને ગમો જ આવે છે હવે પૈસા લેતો નાથાજી જમણા જ હો લ્યા કોઈ નહીં પૈસા લેવા જેવું ઓછી ના શેના પૈસા ફોન લાવો છોકરા ના હોય એ તો મારો બેટો કે 70,000 નો ફોન લઈ આનો ઓહો આ તો છોકરા તો બધા ખરાબ જ છે કોકના અવાજે સડીને તો બગડી ગયા છે એટલે ને તો મગફળી નહીં થાય માથે મત ચડાવો નકર આ તો કાઠું પડી ગયા છોકરાને માથે ચડાવરા જ ગયા પણ શું કરું એકલો છું છોકરા હું બેર તો એ કોકના અવાજે સડીને તો રીમાઈ ગયા છે અને સડાવવાના જ નહીં નકર ગત્તું ગોઠવા જ ના જઈ હમણાં આવજો રહો તો તડકો ખૂબ લાગે છે યાર અને તમને કીધું એટલું કરજો બા ગોઠવા નહીં કે બા એટલે અહીંયા ગોઠવાના છે પણ ઘર છોડીને જતો રહે હમણાં એ તો અત્યારે તો અને અત્યારે તો પછી કહેવાય અત્યારે તો ગમે તે ખાલી ના લઈ આવે ને તો ટૂંકો ખોઈ પડે એવું છે હાલ તો દવા પીવી પડીને મરવા જોઈ પર કોકના વાજે સડીને એવું બધું કરી નાખે તરત જ ફોન લાવવો પડશે લાવજો ને કરી મરચી પર કોકના વાજે સડ્યા ને તો ટૂંકો ખાઈ પરો ખાવ કેમ એકલો હા એટલે એના કરતી લાવજો રે અમે બહેરું તો એને આવતું છે નહીં હા અમે લઈને આવજો રે નગર ભાઈ કાઠું પડી જાય કારણ કે છોકરા ના નક્કી ના ગાય ટૂંકો ખોઈ પરો લાગે લબડી પર તો તરત પૈસા લેવા જવું પડશે તમારે પાન પડ્યા હોય તો એટલે મારે ટૂંકમાં જવાનું હું લઈને આવ્યો ટૂંકમાં પૈસા લઈને જાઉં નકર તમારે હાલી ગયો ત્યાં સારું હેડો તો હું જાતો આવું ગોમ બાજુ આ ગોમ બજાર જતા હો પેલા હાલસી સારું હેડો હાડો હું જઈશ
આ ભાઈની વાત તો સાચી છે. પૈસા તો ગમે એ થઈને આનજો તા ફોન લઈ આવવો પડશે ને કે છોકરો બોલે કીધું એવું જ થવાનું છે. લાય તાર ગમે એવું થાય ફોન લઈ આવવો પડશે. હા કયો બેઠો નાડો બેઠો છે આ તો ફોન પાન પૈસા માંગવા દે. નાડા ઓ નાડા નાડા તમને હોઈ જાહો. અલ્યા શું વાત કરો લે આવા તાપનો શું ઊંધો એટલે સવારે કીધું ટ્રેક્ટર ઊભું રાખ્યું અને પેલા અહીંયા નતો કટાર મારવા જો વાહ મેં કીધું આ સોયલો ચીકુડીનો હારો હતો ટ્રેક્ટર બહુ ઊભું કર્યું પૂરું ગરમ થઈ ગયું કે એન્જિન હા મેં કીધું બહુ ઊભું કરવા જેવું હારો તાપ ખૂબ પડે હા સાચી વાત અમાર વાત ખાલી 2 વીઘા મેં કટર માર્યું છે નકમ તો શિયાળામાં 3-4 10 વીઘા જેવું મારી રહ્યો હતો. શિયાળામાં કાઠું ના પડે યાર. હતા તો તું જોયે ઊની લૂચી આવે એટલે સવારમાં જે ધંધો કર્યો પછી તો નથી થતો. હવે 100 ટકના તો હવે જો 5 વાગે દૂધ રવાનો ટાઈમ થઈ જાય એટલે 4 વાગ્યા સુધી આપણે શું કટર મારે. મને રાખો છે ટ્રેક્ટર રાખવા તને શું ટ્રેક્ટર રાખવા મને પાલવતું જ નહીં મારું ભાઈ. એમને માચું એમને એમ તો કોઈ ના આપે. ખાલી ખાવા પીવાનો ખર્ચો તમારો. તાર ખાવા પીવામાં તારે જોર હોય ને તારે મારે ભાઈ આપણે ધંધો શું કરવા કરો. એ હા શું આમ શું હેડે બીજું કહો ચમ આવ્યા હતા કીધું કોઈ નહીં ઓટો મારવા આવ્યો ઓટો મારવા આવ્યા હતા એમ. ઓવે હારો તાપ ખૂબ પડ્યો. હા શું વાત અમને તાપ ખૂબ પડે મેં આવતો ને તો વરસાદ છપરો હોત ને દાબ બી મરદ છે હોત ને તો કોક ઠંડુ મજા આવત. નજી બજી આવ્યો હોત ને અને કાલનો છોકરો તો આપણો છોકરો તો હવે કોઈ મશીન આવા તાપના. હા સાચી વાત. હા તો હું હવે ટ્રેક્ટર રાખવો કે મારો છોકરો થોડો કોઈ ટ્રેક્ટર રાખવાનો. ના સાચી કહેવાય. આવો તાપ જોવા પડે તમે જુઓ એમાં તો અટક આવે રૂત આવતું હતું કીધું લાય ફોડામાં જતું શોખ 1-2 વીઘા ઓછું છે કટર મારા હાઈ જ ને હું તો ઊંઝો પડો તમે યાર મને ઉઠાડ્યા વળી. શું કહો બીજું ચાલે બસ અમારે કમ્પ્લીટ હેડે રેડી છે ને બધું. આવ કાલ મગફળી કાઢવી હતી. કાલ મગફળી કાઢવાની તમારે પણ સેટિંગ આવે એમ નહીં. કેમ કેટલા વાગે છે કાલે પણ 7 વાગે આવી જાજો. 7 વાગે રાતના 9 વાગે કોમ આવે એટલે એટલું મોડું તો મજૂરને મળે નહીં. મજૂર તો ના મળે પણ વાત સાચી પણ કાલનો અને પરમદાડાનો ઓર્ડર પેક છે મારે. પેલદાડેથી બધા પેલદાડે હજી કોઈ ઓર્ડર આવ્યો નહીં. તમે કહેતા હોય પેલદાડે હું કાલ કેમ પરમદાડે સેટિંગ થાય પાછું વસમાં તમારે કરવું છે તો કેટલા વાગે બફૂર જેવું થાય કારણ કે દાડે જો 100 વાગે જવાનું છે 100 વીઘા મગફળી કાઢવાનું છે ઘરને 3-4 કલાક અહીંયા થાય અને આઈને ડાયરેક્ટ ગંડાઈ ખાઈને ઘડીક વાર આડોળો થાવ પણ એવું છે તમે બપોરને તમારે અહીંયા વળગાડી પડું. સારું તો હેડો બપોરના તમે અહીંયા સેટિંગ થાય આમ તો જો 5 વાગે પેલા અહીંયા મફલા અહીંયા છે મફલા અહીંયા 2 વીઘા છે પણ કોઈ મજૂર એટલો બધો કરીએ ને એટલે એને વાર થાય. આપણે શું આપણે કલાક ઉપર કલાકના 1200 રૂપિયા 3 કલાક હેઠીએ તો મજા આવશે ને આપણે તો. તમારે તો કલાક થાય એમ મજા. હા આપણે તો એ થોડો રેસ ઓમ કરી આયરું ઓમ તા કયા આયરું સસલું કાસબો ઓમ કરી જવાનો આપણે જો એટલે બધું રેસ હાલવાનું છે. ખાલી ચાલુ કરીને બેસી જવાનું છે. હા ચાલુ કરીને હું તો બેવું હોય ને રાખું છે એટલે કહી દઉં ખુરશી પેલું લઈ જવાની આપણે સોય લઈ બેસી જવાનું પછી શોખ ઉપાડી જતા. એ સાચી વાત છે તમારે. નાઇટનું આમ હું એટલું બધું નહીં રાખતું પેલું શું નાઇટનું સારું કાઠું પડી જાય પછી. એ સાચી વાત સાચે ઊંઘવા ના મળે. સારું ઊંઘવા ના મળે પછી સવારમાં આમ તો વોઇસ ઓર્ડર કેટલા વાગ્યાનો આલેલો ખબર 150નો ફોન ચારી કરી 5:30 ના કરવા મળે તારી ફોન શું ઊંઘ લ્યા. એ સાચી વાત ટ્રેક્ટરમાં એવું જ રહેવાનું. ટ્રેક્ટરમાં હવે તો પોર તો કોઈના ઓર્ડર જ નહીં લેવા. અમારે એક તમારે તો આપણે કંડાના વાત અલગ છે મારે ભાઈ. આ તો ગોમ વાળા બીજો કે આયા કે ના આયા અલ્યા પણ ઓછો કે તમારા ગોમ ના હતા કે હટ આવર આ તો હવે લાખણીથી છેટ ઓર્ડર આવે તો જાતે કલાક થાય કે ના થાય ટ્રેક્ટર અને નજીમ બીજું જાતે ના આવતું તમારે તો પાછું આવવું પડે ને પાછું એટલે લ્યા હવે તો કંટાળ્યો લે લાખણી શિવરી હમણાં ઓર્ડર નહીં લેવા આવે. હવે ખાલી ડીશ આજુબાજુ જે ગોમડા હોય એમ ચાલે એમની મોણસી બરોબર નહીં લ્યા. હવે તું આમ તો તાજ એને હવે રસ્તા જેવા ખબર આપણે શું કહેવાય નજીમ એમ કરતા હેડવું સારું. વસમાં એકબીજાને ઝઘડા હેરતા મારા ડાળ મેલીને વસમાં તું જોવે ને કોઈ આવે ના પાછું
મેં બધા ઉતરીને 3-4 ઠકાણે ડાળા પડે સાઈડમાં કરીને મારે ટ્રેક્ટર ધણી માં ચોથી આવે ધણી કે એક ડાલું હશે લો રૂકાય એટલું સાઈડમાં. મેં કીધું શું લે, એક તો લેતા લે લીધું પાછો થોડો હેડે ને તો પાછો ઉછળી જીતા તું જોવાનું પેલા ક્ષેત્ર આપણે શું મારવાનું આપણે શું થાય અને પોઈન્ટ જીરેશ વાળા ખરું પૂરા કરે આમાં હવે ખાસ તો કટરના ઓર્ડર નથી બધે બાજરી લેવરાઈ હતી કરો અત્યારે કોઈ નથી કરવા હવે તો આપણે શું કરે આ તો એ તો હું તને ચાજ કેવું ખબર આ કટર પટર સાફ કરે ઢોરાવું છે પેલા પાયા માર પાસે આવજે ને ધોયાની હું એ તો ફુવારાને પીસરે એ ના એ તો આ તો અલગ પ્રેશર આવે એનાથી ઢોરે જો સાફ કરે જો કોઠો એને કમ્પ્લીટ પેલા શું કહેવાય જોત આવી એ હલકે બનાવવા હાલવા લાખનું કેટલા ઘણા એવા લેતા નહીં પેલા કેટલા લે ખબર એક ના કોક 2200-2500 રૂપિયા લઈ 2200-2500 રૂપિયા એક ના અને એક કટર નાખા